સમયની પાબંદીને લઈને પોતાનું વક્તવ્ય રજૂ કરો એવી સાદર વિનંતી છે કદાચ સુધાર્યા. પ્રોફેસર હેમંતભાઈ સાહેબ પૂર્વ પ્રિન્સિપાલ અને એચસીઆર એમના વિશે કહું કે સાહેબ 16 વર્ષ સુધી એમની સ્ટીફામાં માર્ગદર્શન આપ્યું છે અને હજારો વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ થયા છે. એમના માટે તાલીમ. એમની ખાસિયત છે એ કદાચ મને જણાવશે. બીજા જેમના માટે શબ્દો ઓછા પડ્યા મુરબી રમેશ મકવાણા સાહેબ, આપણા મકવાણા બિલ્ડર્સ, મારા પરમ મિત્ર છેલ્લા 30 વર્ષથી જેમની સાથે હું કામ કરું છું એવા સતીશભાઈ શાહ, મારા સોસાયટીના અને મારા પરમ મિત્ર અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રમુખ કે જેમાં હું સંગઠન છું અને અત્યારે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના બેનમૂન પ્રમુખ છે. મારા જુઝારો અને સન્માનીય પ્રમુખ સાહેબ મનુભાઈ અને પરિચય કવિ પ્રમાણે સારસ સ્વભાવના શ્રી મોતીલાલ પાટણરા મારા મામા છે. આજે જે બેઠા છો એ આજથી 2014માં એનું બીજ રોપાયું હતું ડોક્ટર સાહેબ અને એમની ટીમ દ્વારા. એ બીજ આજે અંકુરિત થઈને છોડ બની ગયું છે અને એનું સંવર્ધન કરવાનું કામ જ્યારે અમારા માટે આવ્યું છે ત્યારે અમે અહોભાગ્ય છીએ. આજે તમે જે ભવનમાં બેઠા છો એ ભવનની અવધિ માત્ર ને માત્ર 13 કે 14 મહિના છે. આ 14 મહિનામાં જે ભવન બની રહ્યું છે એનો સંપૂર્ણ શ્રેય આખા વણકર સમાજના શ્રેષ્ઠીઓનો, દાનવીરોનો અને શુભેચ્છકોનો. સાથે સાથે મારી સાથે વણકર સેવા સંઘની ટીમ, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓ. અમે જ્યારે ભવન માટે દાન માટે જતા ત્યારે ક્યારે અમારો હાથ પાછો પડ્યો નથી. લગભગ 40-50% સોસાયટીઓ અમે પૂરી કરી છે. હજુ ઘણું બધું બાકી છે, પેલા કરવાનું બાકી છે. હવે એવું થયું છે કે ભવન બન્યા પછી અમારે જવું નથી પડતું. ઘર આંગણે આવીને અમને દાનનો પ્રવાહ વહેવાનો છે. એ માટે સમાજના શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે જે આપણે માટે એક પાવન પર્વ ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આપણે એક સરસ મજાનું મિશન સાથે અહીં આવ્યા છીએ કે આજે આપણું આજે જ્ઞાન ભવન છે. આમ તો સમાજ ભવન કહી શક્યા હોત, વણકર ભવન કહી શક્યા હોત, પણ મનુભાઈ સાહેબે જ્યારે આપણે ભૂમિ પૂજન વખતે કહ્યું કે આપણે આનું નામ કેવું રાખીએ કે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં એનું નામ પ્રચલિત થાય, જ્ઞાન ભવન. અને એક શિક્ષણનું કાર્ય માટે સૌથી પહેલું સ્ટેજ છે બાળકો માટે વાંચના અને જ્ઞાન માટે. અમે 4 વર્ષ સુધી વર્ગો ચલાવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગણી હતી, સાચી માંગણી હતી કે સાહેબ એક લાઇબ્રેરી બની આપો અમારે વાંચવા માટે. અને આ સ્વપ્ન આજે સાકાર થઈ ગયું છે. એટલે ટૂંક સમયમાં જ આપણે આપણા જે ચોથો માળ છે ત્યાં વાંચનાલય તૈયાર કર્યું છે, અદ્યતન વાંચનાલય બનાવવું છે, ઈ લાઇબ્રેરી બનાવવી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે અને આપણું વિદ્યાર્થી સમાજમાં પગભેર થાય, રોજગારી પ્રાપ્ત થાય, સરસ મજાની નોકરી પ્રાપ્ત કરે અને હું એમ કહું પે બેક ટુ સોસાયટી તરીકે એને આપણે સ્વીકારીએ. તો આ તબક્કે આપ સૌને મુબારક અને આગળની દોર આપવા માટે